જય હનુમાન દાદા. નાહી ધોઈને તૈયાર થઈ ગયા. આજે સવારમાં મંદિરના દર્શન કરવા જાવ એવો વિચાર કર્યો અને મંદિરે દર્શન કરવા ગયા આપણે. બાલાજી ભગવાનનું મંદિર હોય એવું લાગ્યું, પણ મને બહુ કંઈ ખબર ના પડી. અહીંયા બધા ભગવાન કાળા કલરની મૂર્તિમાં જ હોય છે અને આ લોકો શૃંગાર પણ એટલો બધો કરે છે ભગવાનને, અને ભગવાન અંદર બેસાડે છે. ભગવાનની મૂર્તિ નાની હોય છે પણ ફૂલ હાર દીપથી બહુ જ આ લોકો માને છે. અને સાઉથમાં ભગવાનનું મહત્ત્વ ખૂબ જ વધારે છે અને આખો દિવસ આ લોકો પૂજા કરે છે. આપણે પણ પૂજા કરી, શનિદેવ ભગવાનની કરી. પછી આપણે થોડી વાર ફરવા નીકળી ગયા, પાછા ગાર્ડનમાં આવ્યા, બેઠા અહીંયા. અને આ તમને બેંગ્લોરની બજાર બતાવું છું કે બેંગ્લોરમાં આવું હોય છે. અહીં મકાન બહુ મોટા મોટા હોય છે. આ મકાનમાં 2 જણા 3 જણા જ રહેતા હોય છે અને આખો દિવસ બજાર હાવ સુમસાન જ હોય. ગમે ત્યારે નીકળો ને, એક પણ મકાન ખાલી નથી હોતું. અને કોઈ ન રહેતું હોય એવું પણ ના બને. અને બધાની ઘરે એક એક કૂતરાઓ હોય છે જે મકાનનું ધ્યાન રાખતા હોય છે. વોચમેન ઓછા હોય છે. જો આ બજાર છે, સાવ સુમસાન દેખાય, પણ કોઈ ના હોય એવું બને નહીં. મકાનની અંદર તો હોય જ. આજે શનિવાર હતો તો રોબિનભાઈને આપણે અહીંયાનું ગાર્ડન કે સોપાટી હોય એમાં લઈને આવ્યા, તો રોબિનભાઈએ પણ એમાં એન્જોય કર્યું. જુઓ, એમને પણ મજા આવી ગઈ અને કોઈ નહોતું, એકલો હતો તો ખૂબ એને મજા આવી. અને અલગ અલગ લસરપટ્ટી એવો બધો ખૂબ આનંદ લીધો. હવે ટ્રેકિંગ કરે છે, તો ટ્રેકિંગમાં પણ જુઓ આ રીતે ટ્રેકિંગ કરે છે. અહીં ગવર્મેન્ટ બહુ બધી સુવિધા આપે છે અને લોકો એમનો ઉપયોગ પણ કરે છે. અને રોબિનભાઈને પણ એમાં ખૂબ જ મજા આવી. હવે અલગ અલગ એ એક્ટિવિટી કરે છે. રોબિનભાઈને તો આજે ખૂબ મજા પડી ગઈ. સેટરડે, સન્ડે, મંડે, ફ્રાઈડે, ટ્યુઝડે એ 5 હોલિડે હતી. તો સ્કૂલવાળાને તો મિની વેકેશન થઈ ગયું છે અત્યારે. રોબિનભાઈ કે હાલો એ કે હવે ઘડીક ડેડી કે હવે બહુ થઈ ગયું, આપણે જવું છે. તો એને લઈને હું ઉપડે. એ કે રોબિન કે ડેડી મારે માછલીઘર જોવું છે. તો અમે માછલીઘર જોવા વહી ગયા. ત્યાં અલગ અલગ માછલીઓ જોઈ, બહુ બધી માછલીઓ હતી. ખૂબ અલગ અલગ પ્રકારની વિશાળ માછલીઓ અને અલગ અલગ પ્રકારની ખૂબ જ માછલીઓ હતી. આ બધી માછલીઓ જોઈ અમે. અને આ લોકોએ જે ગોઠવી હતી એ કલાઓ પણ જોઈ. અને બહુ બધી માછલીઓ લાવ્યા છે અને રાખે છે પણ બહુ સારી રીતે. અને જોવાની પણ એટલી જ મજા આવી. ખૂબ જ અલગ જાતની માછલીઓ, અલગ અલગ પ્રજાતિઓ માછલી જોવાનો આનંદ. અંદર જે એસી હોલમાં બનાવ્યું છે ડોમ બનાવીને, ખૂબ જ ટૂંકા સમયગાળામાં, અને ખૂબ જ આમ હલી ચલી શકે એવું માછલીઘર એ લોકોએ બનાવ્યું છે. જુઓ આ માછલી કેવી છે, કંઈક અલગ જાતની જ લાગે. તમે જેટલી માછલીઓ જુઓ ને એટલી માછલી અલગ લાગે. બહુ બધી માછલીઓ આ લોકો લાવ્યા છે. નહીં ને આ લોકો 200 જાતની માછલીઓ લાવ્યા છે. ત્યાર પછી આ જે ખાવાની સૂતરફેણી આવતી એ જોઈ ગયો, તો એ ખાવાનું મન થઈ ગયું મને અને રોબિનને પણ. અને અમે ઓર્ડર આપી દીધું. જ્યારે આપણે નાના હતા ત્યારે ખાતા હતા. જુઓ આ પ્રકારનું. આવજો, ટાટા, બાય.